સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ફર્નિચરની આડમાં લવાયેલો વિદેશી શરાબનો મોટી માત્રામાં જથ્થો બિનવારસી હાલતમાં પકડાયો। વડોદરા શહેરમાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને બુટલેગરો ફરી સક્રિય બન્યા છે। જો કે તે પહેલા જ પોલીસની લપડાક પડી રહી છે। શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ખુલ્લા મેદાનમાં ફર્નિચરની આડમાં લવાયેલ વિદેશી શરાબની મોટી માત્રામાં જથ્થો બિનવારસી હાલતમાં પકડાયો છે। 31 ડિસેમ્બરની ઉજવણી કરવા સૌ કોઈ આતુર છે, ત્યારે બુટલેગરો પણ દારૂના શોખીનોને દારૂ પીરસવા માટે અવનવા પેંતરા અજમાવીને રાજ્યભરમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય બન્યા છે। તેવામાં બાજ નજર રાખી બેઠેલ પોલીસ બુટલેગરોના દારૂ ઘુસાડવામાં પ્રયાસને નિષ્ફળ બનાવી રહી છે। ત્યારે ગોત્રી પોલીસે ભંગાર ફર્નિચરની આડમાં છુપાવીને લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે। ગોત્રી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે શુક્રવારે મોડી રાત્રે પોલીસ મથકની હદમાં વિદેશી શરાબના જથ્થાની હેરાફેરી થનાર છે। જે ચોક્કસ માહિતીના આધારે ગોત્રી પોલીસ મથકની ટીમે વોચ ગોઠવી તપાસ કરતા ખુલ્લા મેદાનમાંથી શંકાસ્પદ હાલતમાં એક પંજાબ પાર્સલની ટ્રક જણાઈ આવી હતી, જેમાં તલાશી લેતા ટ્રકમાં ભંગાર ફર્નિચરની આડમાં વિદેશી શરાબની જુદી જુદી બ્રાન્ડની 200 પેટી મળી આવી હતી। હાલ ગોત્રી પોલીસે વિદેશી શરાબનો જથ્થો અને ટ્રક ગોત્રી પોલીસ મથકે લાવી આ ટ્રક કોની માલિકીની છે અને વિદેશી શરાબનો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને કોને મોકલ્યો છે, ઉપરાંત આ ટ્રકમાં કોણ સવાર હતું તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।